હર હર મહાદેવ, જય શ્રી રામ મિત્રો, કેમ છો? ગુપુ રોકલામાં વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજનો આપણો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે આપણા ઘર ઉપરથી, મતલબ કે ધાબા પર વ્લોગ ચાલુ થઈ રહ્યો છે। તમે ખાલી નજારા જુઓ, ખાલી કેટલું મસ્ત વ્યૂ આવે છે, કેમ કે તડકો બહુ છે અને છોયરો ઓછો છે એટલે સારું વ્યૂ આવે છે। અને આપણે આટલા દિવસોથી વ્લોગ નહોતા બનાવતા કે ચલો કાલે બનાવશું, આજે બનાવશું, કાલે બનાવશું, આજે બનાવશું, એમ કરીને આટલા દિવસો જવા દીધા પણ આપણને કોઈ ફરક પડતો નથી। એટલે યુટ્યુબના અંદર પણ કોઈ ફરક પડતો નથી, એટલે હું કીધું ડેલી વ્લોગ બનાવવા મળશે। કોઈ શું વિચારે શું ના વિચારે, ઘરના અંદર બહાર કે ધાબા પર કોઈ વિચારે કે ના વિચારે, આપણે ડેલી વ્લોગ બનાવવા પડશે। અને હા, એક બીજી વાત કે ફેસબુકના અંદર મારે 1K થવા આવી ગયા છે, 1K ફ્રેન્ડ। તો જલ્દીથી મને 1K ફ્રેન્ડ કહ્યા નાખો તો એક ધમાકા ગિફ્ટ આપવાનું છે, એક મસ્ત ગિફ્ટ આપવાનું છે। હું યુટ્યુબમાં વ્લોગ બનાવી પણ નાખીશ, એ પણ લોંગ વ્લોગ, અને ગિફ્ટ લેવા જશે તો પણ લોંગ વ્લોગ બનાવીશું। અને હું તમને બતાવું કે મારા ફોલોવર કેટલા થઈ ગયા ફેસબુકના અંદર। જોઈ શકો છો કે મારે 631 ફ્રેન્ડ છે, એટલે કે 631 ફોલોવર, અને મારી આઈડીનું નામ છે ગોપુ HR। તો બધા ફેસબુકમાં જઈને લખી લો ગોપુ HR અને ફ્રેન્ડ કરી નાખો, અને મારે 1K ફ્રેન્ડ થઈ જશે એટલે તમને મેં કીધું કે ધમાકા ગિફ્ટ આપવાનું છે। અને એ ગિફ્ટ એવું પણ છે કે વ્લોગિંગમાં પણ યુઝ થશે અને દેખાવામાં પણ સારું છે। અને એ ગિફ્ટનું હાલ નામ હું તમને નહીં કહું, એ ગિફ્ટનું નામ બીજા બ્લોગનાને કહી દઈશું। જલ્દીથી મને 400 ફોલોવર કહી નાખો, 400 ફોલોવર થઈ જશે એટલે મારે 631 છે, એટલે પછી મારે 1K સબસ્ક્રાઈબર એટલે મતલબ કે 1K ફ્રેન્ડ થઈ જશે। તો જલ્દીથી ધમાકા ગિફ્ટ લેવા માટે 1K ફ્રેન્ડ કહી નાખો। હા ગાઈસ, મેં ચશ્મા કેમ પહેર્યા છે કે તડકો બહુ છે અને આંખોના અંદર તડકો જાય છે, એટલે આપણે વ્લોગના અંદર છે ને આંખો ઝીણી ઝીણી થઈ જાય છે, મતલબ તણાય છે, આંખો તણાય છે તડકાને, એટલે આંખો ઝીણી ઝીણી થઈ જશે, એટલે ચશ્મા પહેર્યા છે। અને જુઓ તમે ખાલી તડકો બતાવો તમને, જુઓ ખાલી આ જુઓ, આ જુઓ તડકો ખૂબ છે। એટલે આઈફોનને હું તમને એ સેટ કરું છું, મારું રિઝલ્ટ આખું કાળું થઈ જાય છે, એટલે હું ચશ્મા પહેરીને આવ્યો છું, કેમ કે આંખોના અંદર તડકો પણ ના જાય, અને હા કે થોડું ફેસ પણ કાળો ના થઈ જાય, અને આંખોના નીચે છે ને ડાઘ પડી જશે કાળા કાળા, એ ડાઘ પણ ના થાય તે માટે ચશ્મા પહેર્યા છે। તમે પણ બહાર નીકળો તો રૂમાલ બાંધી નાખો અને ચશ્મા બસમાં પહેરી નાખો, કેમ કે હાલ ગરમી બહુ જ પડે છે, એટલે ગરમી છે ને સારી ના કહેવાય। ફાઇનલ નીચે આવી ગયો છું, અને હું તમને બ્લોગના અંદર ઝાડ બતાવ્યા હતા, તે ઝાડ બળી ગયું છે અને એક ઝાડ વધ્યું છે। આ જુઓ તમે, આ એક ઝાડ વધ્યું છે, જુઓ આ કોરું કોરું થઈ ગયા, પાણી વેડો તો પણ જળી જાય, મતલબ કોઈ બળી જાય છે, કોઈની નજર લાગી છે કે શું થયું છે। અને આટલે આપણે ઝાડ પડી હતી કે અહીંયા, અને અહીંયા પડી હતી ઝાડ આપણે બળી ગયું, તમે જોઈ શકો છો કે આ ઝાડ એકલું છે। હવે આ ઝાડને સંભાળવું પડશે ને આ ઝાડ પણ બળી જશે। અને નીચે આવી ગયા છીએ, ચશ્મા બસમાં ઉતારી નાખ્યા છે, જોઈ શકો છો કાસનાને તમે કે ચશ્મા ઉતારી નાખ્યા છે, 2x ઝૂમ કરી નાખ્યું છે। અને બ્લોગ સારા લાગે તો સબસ્ક્રાઈબ કરજો, 200 સબસ્ક્રાઈબર જલ્દી કરી નાખો તો પણ મજા આવે બ્લોગ બનાવવાની। નવ મેક્સનું એર કુલ આવી ગયું છે, અને આને ખોલી દીધું છે, હવે આને બહાર કાઢી પણ મેકવાડ આવી ગયા। ચલો વીમેક્સનું એર કુલ એટલે કે ઠંડુ પાણી રાખવા માટે આવી ગયું છે। ઘરે ફ્રીજ પણ છે, પણ નવું લાવ્યું કેમ કે મહેમાન આવે તે માટે લાવ્યું છે। આ જુઓ ખાલી તમે ક્વોલિટી જુઓ, વીમેક્સની 600 રૂપિયાનું છે, 650 કર્યા, 600નું લાવ્યું છે। આપણા કાંઈ ફ્રીજ પણ છે તો પણ આપણે એર કુલ લાવી દીધું છે ઠંડુ પાણી રાખવા માટે, વીમેક્સ કંપનીનું, અને બેસ્ટ છે। તમે જોઈ શકો છો નળ બળ મસ્ત આપ્યો છે, અને અંદરની ક્વોલિટી પણ જુઓ છો તમે, આખી અંદર દેખાય ચોખ્ખું વ્હાઇટ કલરનું, અને વીમેક્સ કંપની છે, અને એનું ઢક્કન છે, મજબૂત ઢક્કન પણ છે, જે આપણે લગ્નમાં પણ આવે છે એ જ કંપનીનું છે વીમેક્સ। આજનો બ્લોગ કેવો લાગે, સારો લાગે સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરી નાખજો, અને વોટ્સઅપમાં તમારા ફ્રેન્ડ ઉપર શેર કરજો, કેમ કે મારે થોડા વ્યૂઝ વધે, લાઇકો વધે, સબસ્ક્રાઈબ વધે તો મને મજા આવી જાય। 150 સબસ્ક્રાઈબ છે, 200 સબસ્ક્રાઈબ થઈ જાય મને મજા આવે બ્લોગ બનાવવાની। જલ્દીથી આપણે 1-2 વર્ષ સારી આપણે સક્સેસ થવાનું છે, એટલે જલ્દીથી 1K કરવા જ પડશે, અને હવેથી દરરોજ મહેનત કરવી પડશે। મહેનત તો કર્યા વગર આપણે આગળ વધી શકીએ નહીં, કેમ કે મહેનત હશે બધું આગળ વધી શકશું। તો બ્લોગ આટલો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરી નાખજો। કાલના બ્લોગના નવા બ્લોગના મળીએ।